હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજના આપણે સેશનની જો વાત કરીએ તો આજે આપણે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, જેની અંદર ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. જેમાં આજે આપણે વેપાર અને વાણિજ્ય વિશે ચર્ચા કરીશું. પાછળના જો લેક્ચરની વાત કરવામાં આવે તો પાછળના લેક્ચરમાં આપણે વ્યવસાય અને રોજગાર વિશે ચર્ચા કરી હતી. આ સિવાય વ્યવસાય, રોજગાર અને ધંધો આ ત્રણેય વિશેની તુલના માટે એક તમારી બુક્સમાં પેજ નંબર 6 ઉપર જે એક ટેબલ આપેલું છે, જે મેં ઓરલી સમજાવેલું હતું અને આપણે ત્રણેય અલગ અલગ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જોઈ ગયા. તો એના ઉપરથી જ આખી આ તુલના આપેલી. તો મેં તમને હોમવર્કમાં પણ આપેલું હતું કે ઘરેથી આ વાંચી નાખજો. આજના લેક્ચરની જો આપણે વાત કરીએ તો આજે આપણે શરૂઆત કરીશું ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જેની અંદર અલગ અલગ 3 રીતે વર્ગીકરણ કરવામાં આવે. સૌ પ્રથમ જો વાત કરીએ તો વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું વેપાર. તો વેપાર એટલે શું? મિત્રો, એક વસ્તુ સિમ્પલ છે કે તમે તમારા ઘરેથી નીકળો, રસ્તામાં જતા હોય તો તમે બધી જગ્યાએ દુકાનો જોઈએ છે. ડેરી હોય અથવા તો કરિયાણાની દુકાન હોય, તો જે કરિયાણાની દુકાન અથવા તો જે ડેરી છે એ લોકો વેપારમાં આવે છે. એ લોકો નથી વાણિજ્યમાં આવતા કે નથી ઉદ્યોગમાં આવતા. તો વેપાર એટલે શું થાય કે એનો અર્થ જોઈએ આપણે સૌથી પહેલાં તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો આપણને ખબર છે કે દુકાનદાર હોય, અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. આપણે કોઈ એક ઉદાહરણ આપણું લઈ લઈએ કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાની. તો અહીંયા આપણને એક વસ્તુ ખબર છે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આનો વિનિમય થાય. તો આપણે આગળ જોયું હતું સાટા પ્રથા પદ્ધતિમાં કે જ્યારે રૂપિયા નહોતા ત્યારે શું થતું, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ અને સેવા મળતી હતી. પરંતુ એ સમય આજે જતો રહ્યો. આજે આપણને ખબર છે કે નાણાં જ ચાલે. સમજો કે એક એક્સ, વાય અને ઝેડ નામની કોઈ દુકાન છે અને ત્યાં એ નામનો કોઈ વ્યક્તિ ગ્રાહક તરીકે આવે, તો આપણને ખબર છે કે એ વ્યક્તિ દુકાનને શું આપશે? દુકાનદારને રૂપિયા આપશે, નાણાં આપશે, અને નાણાંના બદલામાં એક્સ, વાય, ઝેડ એ વ્યક્તિને શું આપશે? જે તે વસ્તુ આપશે. તો આને શું કહેવાય? વેપાર કહેવાય. કે વેપારમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય, એને વેપાર કહે છે. તો તમે તમારી બુક્સમાં પેજ નંબર 6 ઉપર સૌથી નીચે જોઈ શકો છો. નફાના હેતુથી ત્યાં અંડરલાઈન ચાલુ કરો, જ્યાં સુધી હું અહીંયા કરું ત્યાં સુધી. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. ઉદાહરણ જોઈ લઈએ આનું. તો દાખલા તરીકે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો, એટલે પુસ્તક ખરીદી સામે તમે નાણાં ચૂકવો, એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો કહેવાય. તો અહીંયા મિત્રો તમે શું ખરીદી? બુક્સની ખરીદી કરી. તો આપણને ખબર છે કે એક્સ, વાય, ઝેડની નામની દુકાન, ત્યાં તમે કોઈ પણ વસ્તુ કે સેવા લેવા જાઓ. અહીંયા તમે પુસ્તકની વાત કરી તો એક્સ, વાય, ઝેડ એ વ્યક્તિને પુસ્તક આપશે, તો સામે એ વ્યક્તિ શું આપશે? નાણાં આપશે. તો આ થઈ વસ્તુનો વિનિમય, જે નાણાંના સામે થયો. નાણાં આપવાથી તમને પુસ્તક મળ્યું. બીજું ઉદાહરણ આપેલું છે કે તમે બસની ટિકિટ ખરીદી, બસમાં મુસાફરી કરો, એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો ગણાય. તો હવે અહીંયા વસ્તુની નથી, અહીંયા તમને સેવા મળે બસની અંદર મુસાફરી કરવાનું. તો અહીંયા પણ તમે ટિકિટ લો એટલે તમારે સામે નાણાં આપવા પડે. તો આ બે ઉદાહરણ છે. જરૂરી નથી કે તમે બંને ઉદાહરણો યાદ રાખો. બંનેમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમે યાદ રાખી શકો. બંને ઉદાહરણની જરૂર નથી. આ બસ ટિકિટનું જોવા દઈએ આપણે એક ઉદાહરણ, પણ માત્ર આ એક યાદ રાખજો પુસ્તકનું. અથવા તો એવું પણ જરૂરી નથી કે બુક્સની અંદર આપેલા જ ઉદાહરણ યાદ રાખવા. તમારી રીતે તમે બહારથી કોઈ પણ ઉદાહરણ અહીંયા લખી શકો. આગળ જોઈએ વેપારની લાક્ષણિકતાઓ. તો આપણને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી હતી. તો આર્થિક પ્રવૃત્તિની જો વાત કરવામાં આવે
તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાં કંઈક ને કંઈક નાણાકીય વળતર મળતું હોય એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો એની આપણે લાક્ષણિકતા હવે જોઈએ તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ, કારણ કે અહીંયા નાણાકીય વળતર મળે દુકાનદારને. વેપારની અંદર બે પક્ષકારો હોય, જેમાં એક હોય ખરીદનાર અને બીજો હોય વેચનાર. તો આપણને ખબર છે કે XYZ અને સામે હતો એ. તો અહીંયા XYZ જે છે એ કોણ છે? વેચનાર. અને જ્યારે એની વાત કરવામાં આવે તો એ તે ખરીદનાર વ્યક્તિ છે. વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ વેપાર થતો હોય તો ત્યાં વિનિમય થાય અને થાય. એટલે કે વસ્તુ અને સેવાનો શું થાય? વિનિમય. જે વસ્તુ અને સેવાની સામે હોય અથવા તો નાણાં સામે. ફરીવાર હું કહું, વિનિમય એટલે શું? વિનિમય એટલે કે તમે કોઈ પણ એક વસ્તુ બીજાને આપો ને ત્યાંથી કંઈક પણ વસ્તુ તમને મળે. અહીંયા આપણે જોયું હતું કે નાણાં હતા અને જ્યારે સામે વસ્તુ અને સેવા શું થતી હતી? સામેની વાળી વ્યક્તિને મળતી હતી. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. તો હવે આપણને ખબર છે કે તમારી બુક્સનું હું ઉદાહરણ લઈ લો. XYZ સ્ટેશનરીની દુકાન, સામે એ નામનો વિદ્યાર્થી. તો એ નામનો વિદ્યાર્થી અહીંયા શું આપે એને? નાણાં. જ્યારે XYZ વ્યક્તિ એને શું આપે? પુસ્તક. તો પહેલાં પુસ્તકની માલિકી XYZ પાસે હતી, પરંતુ આ વેપાર થવાથી હવે પુસ્તકની માલિકી કોની થઈ ગઈ? એ વ્યક્તિની થઈ ગઈ. તો અહીંયા શું થાય? વેપાર થવાથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય, કે જે પહેલાં પુસ્તકની માલિકી XYZ પાસે હતી, પરંતુ આ વેપાર થવાથી આ માલિકી કોના પાસે આવી ગઈ? એ વ્યક્તિ પાસે આવી ગઈ. એના પછી આગળનું જો લક્ષણની વાત કરવામાં આવે તો વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. તો આપણે જોયું કે અહીંથી પુસ્તક વિદ્યાર્થી પાસે ગયું, તો વસ્તુની અવેજમાં એટલે કે વસ્તુની જગ્યાએ અહીંયા નાણાં અથવા તો વસ્તુની ચૂકવણી થાય. વસ્તુની ચૂકવણી થાય તેને સાટા પ્રથા પદ્ધતિ કહેવાય, પરંતુ હાલની તારીખમાં આપણને ખબર સાટા પ્રથા પદ્ધતિ જોવા મળતી નથી. એટલે આપણે વસ્તુની અવેજમાં અત્યારે માત્ર શું આપીએ? નાણાં. પરંતુ પહેલાંના સમયની અંદર વસ્તુની સામે વસ્તુ પણ જતી, એટલે અહીંયા બંને શબ્દો વાપર્યા છે, નાણાં કે વસ્તુ. એના પછી આગળ જો વાત કરવામાં આવે તો વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો આમાં કંઈ કહેવાની જરૂર નથી. વેપાર સતત ચાલ્યા કરી, ક્યારે બંધ થતો નથી. વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. આપણને ખબર, તમે પુસ્તક લેવા જાઓ તો પુસ્તકમાં આગળ લખેલી જ હોય નાણાંની મૂલ્ય અથવા તો એની કિંમત લખી હોય. તો એ બુક્સની જે કિંમત નક્કી થઈ છે એમાં નક્કી થઈ? નાણાંમાં એનું મૂલ્ય નક્કી થાય. અને છેલ્લે વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. મિત્રો, જો કાયદેસર થાય તો જ એને વેપાર કહેવાય. જે ગેરકાયદેસર, આપણને ખબર છે, જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર લીકરની વાત કરવામાં આવે તો લીકર પ્રોહિબિટ છે, એટલે કે પ્રતિબંધ છે એના ઉપર. તો એનો વેપાર અહીંયા થઈ શકતો નથી. આ સિવાય તમને ખબર હોવી જોઈએ કે ગુટખાની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તો ગુટખાની પરમિટ છે, પરંતુ બીજા રાજ્યો બિહાર હોય કે દિલ્હી હોય તો બિહાર અને દિલ્હીમાં અને બીજા 2-3 રાજ્યો છે કે જ્યાં ગુટખા ઉપર પ્રતિબંધ છે, તો ત્યાં પણ ગુટખાનો વેપાર થઈ શકતો નથી. તો આ અલગ અલગ 8 લાક્ષણિકતાઓ થઈ વેપારની. તમારે 4-4ના 2 ભાગ કરીને પૂરી કરી દેવાની યાદ રાખવા માટે. સૌથી પહેલાં હું કહું ત્યાં અંડરલાઇન કરજો. વેપારી આર્થિક પ્રવૃત્તિની અંડરલાઇન, ખરીદનાર અને વેચનાર. એના પછી વિનિમય અનિવાર્ય છે, માલિકીની ફેરબદલી, નાણાં કે વસ્તુની ચૂકવણી થાય, સતત ચાલતી પ્રવૃત્તિ, નાણાંમાં નક્કી થાય મૂલ્ય નાણાંમાં, અને છેલ્લે કાયદેસર. તો આવી રીતે એક શબ્દો જ યાદ રાખવાના છે, બાકી બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે આગળનો જોવા જઈએ તો વેપારની અંદર જ વેપારના બીજા 2 પ્રકારો પડે. તો વેપારના પ્રકારો જો વિશે આપણે ચર્ચા કરીએ તો વેપારના 2 પ્રકારો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. તો મિત્રો, તમે તમારી બુક્સની અંદર ધોરણ 11ની જ આપણે અત્યારે વાત કરીશું કે 12મા ધોરણ માટે પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે પેજ નંબર, તમારી બુક્સની અંદર પેજ નંબર 100 ઉપર આવી જાઓ, 100. તો ત્યાં તમે ઉપર જોઈ શકો છો આંતરિક વેપાર, અને એના પછી 10મું ચેપ્ટર છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આખા ચેપ્ટર આને વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા જે પણ થોડું ઘણું આપેલું એની પણ આપણે એવું નથી કે આજે આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપારને કટ કરીશું. આજે પણ જોઈશું,
પણ અત્યારે તમે થોડું યાદ રાખવાનો ટ્રાય કરજો, અને બહુ એવું હાર્ડ નથી કે યાદ નહીં રહી, સિમ્પલ જ છે. થોડું હાર્ડ છે પણ એ રીતે સરળતાથી સમજાવી દઈશ કે તમને કોઈ તકલીફ પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ આંતરિક વેપાર. આંતરિક વેપાર એટલે શું થાય? તો એક બુક્સની અંદર આપણે જે લખેલું પછી હું તમને સમજાવીશ, પણ એક સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાનું કે આંતરિક વેપાર એટલે દેશની અંદર જ જે વેપાર થાય એને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. અને આંતરરાષ્ટ્રીય એટલે શું થાય? બીજા દેશ સાથે વેપાર થાય તો એને આંતરરાષ્ટ્રીય. આપણને ખબર પડી ગયા એટલામાં કે જે વેપાર દેશની સરહદમાં થતો હોય, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા વિસ્તારોમાં, તો એને શું કહેવાય? આંતરિક વેપાર. તો તમારી બુક્સમાં અંડરલાઇન કરો પેજ નંબર 7 ઉપર, દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે કે આંતરિક વેપાર. તો હવે અહીંયા એક ઉદાહરણ પણ આપેલા છે કે અમદાવાદનો વેપારી સમજો કે કાશ્મીરથી સફરજનની પેટી ખરીદે, કે નાગપુરનો વેપારી રાજકોટથી નારંગી મોકલે, એટલે આંતરિક વેપાર થયો કહેવાય. તો અહીંયા તમે જુઓ, અમદાવાદ અને બીજું સ્થળ કાશ્મીર, બંને ભારતમાં આવેલા. બીજું ઉદાહરણ શું લખ્યું? નાગપુરનો વેપારી અને રાજકોટ, તો નાગપુર મહારાષ્ટ્રમાં, રાજકોટ ગુજરાતમાં, તો બંને ભારતમાં. તો આને કહેવાય આંતરિક વેપાર, કે જે માત્ર ને માત્ર ક્યાં થાય છે? દેશની અંદર વેપાર થતો હોય. એક આંતરરાષ્ટ્રીયનું ઉદાહરણ તો આગળ આવશે, પણ અત્યારે તમને આ બંનેની સરખામણી કરવા માટે આપી દો કે સમજો કે તમે જાપાનમાંથી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ મગાવો, ટીવી મગાવો, તો આને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય, કારણ કે જાપાન ભારતની બહાર આવેલું. તો જ્યારે બીજા દેશ સાથે વ્યવહાર થતો હોય તો એટલું યાદ રાખીશું આપણે કે જેને કહીશું આંતરરાષ્ટ્રીય વેપાર. વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ પાડી શકાય. જુઓ અહીંયા પ્રકારો જ પડતા રહે, ધ્યાન રાખજો તમે. એમાં એક છે જથ્થાબંધ વેપારી, બીજો છૂટક વેપારી. તો જથ્થાબંધ વેપાર એટલે શું થાય? કે મોટા જથ્થામાં, જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી ખરીદી કરી અને છૂટક વેપારીને જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે, જેને જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીના વચ્ચેને શું કહેવાય? કડી કહે છે. તો અહીંયા એક વસ્તુ તમને હું ચાર્ટમાં ડ્રો કરીને બતાવી દઉં. સૌથી પહેલાં હોય ઉત્પાદક, એના પછી હોય જથ્થાબંધ વેપારી, એના પછી હોય છૂટક વેપારી, અને છેલ્લે ગ્રાહક. આ યાદ રાખી લેજો, અથવા તો તમારી ચોપડીમાં જો ઉપર જગ્યા છે પ્રકારોની ઉપર, લાક્ષણિકતાઓની બાજુમાં, ત્યાં આવી રીતે લખી પણ નાખજો. હવે આના ઉપરથી આપણે સમજીશું કે જથ્થાબંધ વેપારી એટલે શું થાય. તો જથ્થાબંધ વેપારી, તો અહીંયા હું રાઉન્ડ કરું છું, જથ્થાબંધ વેપારી શું કરશે? મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી શું ખરીદે? માલ ખરીદે, અથવા તો કહેવાય કે વસ્તુ ખરીદે. તો મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી ખરીદે અને છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું શું કરે? વિતરણ કરે. તો આને કહેવાય જથ્થાબંધ વેપારી. હવે બીજી વસ્તુ કે જથ્થાબંધ વેપારીની અંદર શું હોય? કે જથ્થાબંધ વેપારી, અંડરલાઇન કરજો અહીંયા, જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી. તો અહીંયા આપણને ખબર છે કે આ છૂટક વેપારી અને અહીંયા ઉત્પાદક. તો આ છૂટક વેપારી અને ઉત્પાદક બંનેને જોડતી કડી કઈ? જથ્થાબંધ વેપારી. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ, જથ્થાબંધ વેપારની અંદર જથ્થાબંધ વેપારી શું કરશે? ઉત્પાદક પાસેથી માલ ખરીદે, કોને વેચશે? છૂટક વેપારીને. અને જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી છે. તો સિમ્પલ વસ્તુ આ ચાર્ટથી તમે યાદ રાખી લેજો. એના પછી જો આગળ વાત કરવામાં આવે તો છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી, એક જ મિનિટ, છૂટક વેપારની અંદર જો વાત કરવામાં આવે તો જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી શું કરશે? જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે અને ગ્રાહકોને જોઈતા પ્રમાણમાં, જરૂરિયાત પ્રમાણે કોને આપે? ગ્રાહકોને. તો આને કહેવાય છૂટક વેપાર. તો હવે અહીંયા એક વસ્તુ એ થાય કે ગ્રાહકોને અને જથ્થાબંધ વેપારીને જોડતી કડી કોણ કહેવાય? છૂટક વેપારી. તો એક વસ્તુ સિમ્પલ જ છે, બહુ તમારે અહીંયા ડિફિકલ્ટ નથી. આ ચાર્ટ ઉપરથી યાદ રાખી લેશો કે જથ્થાબંધ વેપારની અંદર સેન્ટ્રલમાં જથ્થાબંધ વેપારી રહે, છૂટક વેપારની અંદર છૂટક વેપારી રહે. ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી કઈ? તો આપણને ખબર પડી જાય, જથ્થાબંધ વેપારી. અને જથ્થાબંધ વેપારી અને ગ્રાહકને જોડતી કડી કઈ? તો કે છૂટક વેપારી. તો અહીંયા મિનિંગ સિમ્પલ જ હતું.
આગળ જો વાત કરવામાં આવે તો એક બીજો ચાર્ટ દોરી અને તમને થોડું સિમ્પલમાં સમજાવી દઉં કે સૌથી ઉપર વેપાર, આપણે અત્યારે વેપાર ભણી રહ્યા. વેપારની અંદર આંતરિક અને આંતરરાષ્ટ્રીય. આંતરિકની અંદર જથ્થાબંધ અને છૂટક, અને આંતરરાષ્ટ્રીયમાં જો વાત કરવામાં આવે તો આયાત, નિકાસ અને પુનઃ નિકાસનો સમાવેશ થાય. તો આ એક વસ્તુ યાદ રાખજો તમે કે અંદર ને અંદર પેટા પ્રકારો પડતા જાય છે. એના પછી જો આગળ વાત કરવામાં આવે મિત્રો તો આંતરરાષ્ટ્રીય વેપાર, કોઈ પણ બે દેશો વચ્ચે થતા આંતરરાષ્ટ્રીય વેપાર, કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે. દાખલા તરીકે અહીં આપેલું, જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન એટલે કે ટીવી વેચે અને ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે તો આને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. તમે અહીં અંડરલાઈન કરી લેજો, કોઈ પણ દેશો વચ્ચે, બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ઉદાહરણ તમે કોઈ પણ લખી શકો, જરૂરી નથી કે આ બે ઉદાહરણ જ લખો, કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો. આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે. તો આંતરરાષ્ટ્રીયમાં પણ બીજા 3 અલગ અલગ વેપારનો સમાવેશ થાય, જેની અંદર આયાત, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય. એના પછી બીજો ધંધાકીય પ્રવૃત્તિનો પ્રકાર જોઈએ વર્ગીકરણની અંદર તો વાણિજ્યનો સમાવેશ થાય. તો આજે આપણે વાણિજ્ય પણ લગભગ પૂરું કરી દઈશું. હજી 10 મિનિટ જેવો ટાઈમ બાકી છે. વાણિજ્ય એટલે વેપાર અને વેપાર સહાયક સેવાઓ. તો અહીંયા એક વસ્તુ તમને દેખાય છે, વેપાર. તો આપણે જે પહેલો સૌથી પ્રકાર ભણેલા વેપાર, ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણમાં, તો અહીંયા વેપાર જે આપણે જોઈ શકીએ, વાણિજ્ય એટલે વેપાર. તો જે વેપાર હમણાં પહેલું જે આપણે વર્ગીકરણ ભણીએ, આખો વેપાર શેમાં સમાવેશ થઈ જાય? વાણિજ્યમાં. આ સિવાય વેપારને લગતી સહાયક સેવાઓ, તો વેપાર માટે જે પણ સહાય હોય, જે પણ સહાયક સેવાઓ હોય, આ બધી શેમાં આવે? વાણિજ્યમાં. સિમ્પલ મિનિંગ યાદ રાખીશું, વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. આખો શબ્દ યાદ રાખીશું, વેપાર અને વેપારને સહાયક સેવાઓ. આ સેવાઓમાં બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર. વખાર એટલે કે ગોડાઉન, જેને આપણે ઇંગ્લિશ વર્ડમાં સાંભળેલું હોય, ગુજરાતીમાં વખાર બહુ ઓછું સાંભળીએ. આડતિયાની સેવાઓ, આડતિયા એટલે કે દલાલોની સેવાઓનો સમાવેશ થાય. તો જે આ સહાયક સેવાઓ છે એની અંદર કોનો સમાવેશ થાય? બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયાની સેવાઓનો સમાવેશ થાય. વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે. તો આ પણ એક સિમ્પલ કે આ બધી જે સેવાઓ મળી રહી, બેન્કિંગ, વીમો હોય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર, આડતિયા, આ બધી સેવાઓને કારણે વિશ્વ એક શું થઈ ગયું? બજાર. આપણને આજે ખબર છે કે એક વસ્તુ બીજી જગ્યાએ આપણે આયાત નિકાસ કરીએ તો વાહન વ્યવહારની સગવડ જોવે, એટલે કે ટ્રાન્સપોર્ટેશનની વાત હોય તો આપણે ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ, બીજા દેશમાં વસ્તુ ટૂંક સમયમાં મોકલી શકીએ. સંદેશા વ્યવહાર, તો આજે આપણને ખબર છે કે ટેકનોલોજી એટલી થઈ તો એના કારણે સંદેશા વ્યવહાર પણ ઝડપી થઈ ગયું. તો અહીંથી તમારે વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ પણ સંદેશો મોકલવો હોય તો તમે માત્ર સેકન્ડોના સમયની અંદર સંદેશા વ્યવહાર કરી શકો, જેના કારણે એક વિશ્વ શું થઈ ગયું? એક બજાર બની ગયું. એની લાક્ષણિકતાઓની જો વાત કરવામાં આવે તો અલગ અલગ 6 લાક્ષણિકતાઓ, જેની આપણે અહીંયા ચર્ચા કરીશું. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય. તો હમણાં મેં વાત કરી કે આખો વેપાર કોની અંદર સમાય? વાણિજ્યમાં સમાઈ જાય. એના પછી વાણિજ્ય કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ છે. વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય. દાખલા તરીકે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર વગેરે. તો આ 3 લાક્ષણિકતાઓ તો સિમ્પલ હતી, જે વ્યાખ્યા ઉપરથી જ આવેલી, અને એક અહીંયા આર્થિક પ્રવૃત્તિ. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. તો બીજી એ વસ્તુ થાય કે વસ્તુનો જે સમય અથવા તો સ્થળની ઉપયોગિતા હોય એની અંદર શું થાય? વધારો. એટલે કે તમને ખબર છે કે આજના સમયની અંદર વિશ્વના કોઈ પણ સ્થળ હોય
તો એનો ઉપયોગ થતો થયો કોઈ પણ વસ્તુના વેપાર પાછળ. તો એના કારણે શું થાય કે તમે વધારે ને વધારે સમય એનો ઉપયોગ કરી શકો. સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. તો આપણને ખબર છે કે જેટલી પણ સહાયક સેવાઓ, વેપારને લગતી સહાયક સેવાઓ જે વેપારને મદદ કરે એનું કંઈક ને કંઈક સાતત્યનો કંઈક ને કંઈક લાભ હોય એ વેપારને મળતો હોય. અને વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. એટલે કે જો આ સેવાઓ યોગ્ય કિંમતે વેપારને મળે તો આપણે ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકીએ. એનું કારણ જોવા જઈએ કે વેપારની અંદર આ સેવાઓનો ઉપયોગ થાય, પણ આ સેવાઓનો ઉપયોગ જો તમને વ્યાજબી યોગ્ય કિંમતે મળે આ સેવાઓ, તો વેપારી શું કરશે, જે આગળ વસ્તુ વેચશે એ પણ કેવી કિંમતે, વ્યાજબી કિંમતે વેચે, જેના કારણે શું થાય કે ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય. તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, અને એના પછી વર્ગીકરણની અંદર વેપાર અને વાણિજ્ય, અને હજી ત્રીજું ઉદ્યોગ બાકી જ છે. તો આજના લેક્ચર આપણે આટલે સુધી રાખીશું. અને તમે પેજ નંબર 8 ઉપર જોઈ શકો છો. પેજ નંબર તફાવત. તફાવત કોનો? તો વેપાર અને વાણિજ્યનો. વેપાર અને વાણિજ્યના તફાવતની જો વાત કરવામાં આવે તો બહુ વધારે તમારે યાદ નથી રાખવાનું. માત્ર 3 મુદ્દા છે જેની અંદર આપણે જોઈશું વેપાર અને વાણિજ્ય. તો વેપાર એટલે એનો અર્થ જોઈએ તો વેપારના આપણને ખબર છે, અર્થ ભણીને આવ્યા. વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. તો અહીંયા વસ્તુ કે સેવાનો વિનિમય થાય, વસ્તુ અથવા તો નાણાંના બદલામાં. વાણિજ્ય એટલે શું થાય? વાણિજ્યમાં વેપાર તો આવે જ, એની સાથે એની સહાયક સેવાઓનો પણ સમાવેશ થાય, જે તમે તમારી બુક્સમાં પેજ નંબર 8માં જોઈ શકો છો. એના પછી બીજો તફાવતનો મુદ્દો કાર્યક્ષેત્ર. તો વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ. તો આપણને ખબર છે કે વાણિજ્ય આખું શેમાં સમાવાઈ જાય છે? વેપાર આખું શેમાં જાય? વાણિજ્યમાં. માટે વેપાર મર્યાદિત છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ હોય. અને એના પછી એક આપણે જે છેલ્લે ત્રીજો મુદ્દો છે તફાવતનો, એમાં જોઈ લઈશું પક્ષકારો. તો વેપારની અંદર બંને પક્ષકારો લગભગ એકબીજાથી કેવા હોય? પરિચિત હોય અને એકબીજાના નજીકના સ્થળે હોય છે. જ્યારે વાણિજ્યની જો વાત કરવામાં આવે તો બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોય, છતાંય સહાયક સેવાઓ મેળવી શકે. તો આપણે છેલ્લે એટલું જ યાદ રાખીશું કે પરિચિત હોય પક્ષકારો વેપારમાં. કોઈ પણ જગ્યાએ વેપાર એટલે એક નાની દુકાનની વાત કરવામાં આવે તો તમે જે પણ વસ્તુ દુકાને ખરીદવા જાઓ તો તમે એને ઓળખતા હોય. જ્યારે વાણિજ્યની જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ બેન્કિંગ પાસેથી કોઈ પણ વેપારી સેવા લેતો હોય તો એ બેંકના જે માલિકો હોય અથવા તો જે મેનેજરો હોય એને ઓળખતો હોતો નથી. અમુક વેપારી ઓળખતા હોય, અમુક ના પણ ઓળખતા હોય. માટે વાણિજ્યમાં અપરિચિત વ્યક્તિઓ હોય, જ્યારે વેપારની અંદર વાત કરવામાં આવે તો પરિચિત વ્યક્તિ હોય. તો આજના લેક્ચર આપણે આટલે સુધી રાખીશું. અને આજે જે ચાલ્યું એ વિડીયો લેક્ચર તમે જોઈ અને રીડિંગ કરી લેજો. તો લગભગ સિમ્પલ જ છે, અહીંયા કંઈ છે નહીં. અને આવતા લેક્ચરની અંદર આપણે ઉદ્યોગો વિશે અને ઉદ્યોગના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. અહીંયા એકવાર ફરીવાર હું ડ્રો કરી દઉં છું ચાર્ટ, કે સૌથી પહેલાં આપણે જોયું વેપાર. વેપારની અંદર આપણને ખબર છે કે આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારની જો વાત કરવામાં આવે તો આંતરિક વેપારમાં આપણને ખબર છે કે છૂટક અને જથ્થાબંધ વેપારી, અને આંતરરાષ્ટ્રીયમાં આયાત, નિકાસ અને પુનઃ નિકાસની વાત કરી હતી. એના પછી વાણિજ્યમાં બહુ કંઈ એવા પ્રકારો આવ્યા નથી, પેટા પ્રકારો, પરંતુ ઉદ્યોગની અંદર વર્ગીકરણમાં આવશે પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક ઉદ્યોગ. તો ઉદ્યોગ વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. આજના લેક્ચર માટે આટલું. થેન્ક યુ ફ્રેન્ડ. બાય બાય. ટેક કેર.